નમસ્કાર દર્શક મિત્રો, હું જાહ્નવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં કાલથી ફરી હીટવેવની આગાહી। ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈ પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એપીએમસી બ્રાન્ડના ઘઉંનું રિટેલ વેચાણ કરશે। એપ્રિલ મહિનામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે। આઈએમડી દ્વારા આ આગાહી કરવામાં આવી છે। ભારતના મોસમ વિજ્ઞાન વિભાગે એપ્રિલથી જૂન દરમિયાન ભીષણ ગરમી પડવાની સાથે હીટવેવના દિવસોમાં વધારો થવાની ચેતવણી આપી દીધી છે। આ સાથે જ વર્ષ 2024ના વર્ષનો ઉનાળો આકરો રહેવાની શક્યતા છે। અતિ ગરમીના લીધે હવામાનમાં નાટ્યાત્મક પલટો આવવાથી ક્યાંક વરસાદ પણ પડી શકે છે। આ સાથે જ હવામાન વિભાગ દ્વારા 2024નું તાપમાન અને વરસાદ અંગેનો માસિક આઉટલુક પણ બહાર પાડવામાં આવ્યો છે। ભારત હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં હીટવેવની આગાહી કરી છે। આઈએમડીએ આજે આગાહી કરતા કહ્યું હતું કે 3 થી 6 એપ્રિલ દરમિયાન પૂર્વના ભાગોમાં ગરમીની લહેર જોવા મળશે। સમગ્ર રાજ્યમાં ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં વિરોધ છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટને રદ કરાવવાની માંગ કરી રહ્યો છે। જો કે આ નિવેદન મામલે ચૂંટણી પંચે રૂપાલાને ક્લીન ચીટ આપી દીધી છે। થોડાક દિવસો પહેલા પરસોત્તમ રૂપાલાએ એક સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરી હતી। આ પછી આખા ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ રોષ ફેલાયો અને વિરોધ શરૂ થયો હતો। હવે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ થઈ હતી। પરિણામે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા। ત્યારબાદ ચૂંટણી અધિકારીએ તપાસ કરાવી રિપોર્ટ ચૂંટણી પંચને સોંપ્યો હતો। હવે પરસોત્તમ રૂપાલાને રાજ્ય ચૂંટણી પંચની ક્લીન ચીટ મળી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતા આજરોજ રાબેતા મુજબ ખેત જણસોની હરાજીનો પ્રારંભ થતા આજે 10 દિવસ બાદ યાર્ડમાં રેકર્ડ બ્રેક સોદા થયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે જણસીની આવક સારી થતા એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એપીએમસી હરાજીમાં ઘઉંની ખરીદી કરશે અને ત્યારબાદ એપીએમસી બ્રાન્ડ નામ આપીને રિટેલ કાઉન્ટર શરૂ કરશે। આજે તેમણે હરાજીમાં ઘઉંની 622ના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી છે। ત્યારબાદ તે ઘઉંને એપીએમસી નામ આપીને બેગમાં પેક કરી અને રિટેલ વેચાણ કરવામાં આવશે। માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓના લીધે યાર્ડમાં 10 દિવસની રજા રહી હતી। યાર્ડની બહાર 7 કિલોમીટર સુધી ખેત જણસ ભરેલ વાહનોની કતારો લાગતા યાર્ડ સત્તાધીશોએ ક્રમશઃ પ્રવેશ આપી માલની ઉતરાઈ કરાવી હતી। કાલે યાર્ડની હરાજીની કામગીરી શરૂ થઈ હતી। આઈ શ્રી રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા ગીર દ્વારા આગામી તારીખ 9 થી 17 એપ્રિલ સુધી દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1008 પરમ પૂજ્ય કનકેશ્વરી દેવીના સ્વમુખેથી ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવશે। નવદુર્ગા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ રૂપલમાં નવનિર્માણ આશ્રમનું અનાવરણ કરાશે। તદુપરાંત સર્વજ્ઞાતિ તૃતીય સમૂહલગ્નનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સોનલમાં શિક્ષણધામનું પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમાના વરદ હસ્તે કરાશે। આ અંગે વધુ વિગત अब तक મીડિયાની મુલાકાતે આવેલા સમસ્ત ચારણ ગઢવી સમાજના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમાં રામપરા ધામ દ્વારા આ વર્ષે તારીખ 9/4/2024ને મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેવી ભાગવતનું ભવ્ય આયોજન ગીરના નેસડે આઈ રૂપલમાના ધામ દ્વારા રૂપલમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આ આયોજનમાં પરમ પૂજ્ય 1008 મા શ્રી કનકેશ્વર દેવી દ્વારા કથાનું રસપાન કરવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર ચૈત્રી નવરાત્રિ દરમિયાન રોજે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મંદિરનું નવનિર્માણ કાર્ય પણ મા પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમા દ્વારા નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ આ કાર્યક્રમ દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પણ આ ભગવતી રૂપલમા દ્વારા કરવામાં આવશે। તેમજ પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમા દ્વારા સર્વજ્ઞાતીય તૃતીય સમૂહલગ્ન જે ત્રીજા વર્ષમાં સમૂહલગ્નનો પ્રવેશ કરે છે તે સમૂહલગ્નનું પણ આયોજન પરમ પૂજ્ય આઈ ભગવતી રૂપલમા દ્વારા કરવામાં આવે છે। ત્યાં મંદિર બાંધકામ ઉપરાંત અન્નક્ષેત્ર 24 કલાક જે કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વિના અન્નક્ષેત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તે પણ કાર્યક્રમમાં ભવ્ય નિર્માણ 50 રૂમનું બાંધકામ પણ થયેલું છે। તેમજ અન્નક્ષેત્રમાં કોઈપણ જાતના જ્ઞાતિના નાત જાતના ભેદભાવ વિના આ કાર્યક્રમ માટે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 24 કલાક પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। સમૂહ લગ્નની આયોજનની અંદર તમામ જ્ઞાતિના
જે નાત જાતના ભેદભાવ વિના મા ભગવતી પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમાં દર વર્ષે સમૂહ લગ્ન કરે છે. અને આ આયોજનની અંદર સમગ્ર ભારતભરના તમામ મઠ અધિકારીઓ, મહંતશ્રીઓ, માતાજીઓ, સાધુ સંતો તેમજ દેશ વિદેશથી મા જગદંબા પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમાને માનનારા ભક્તો તેમજ સેવક ગણો બહોળી સંખ્યામાં હાજરી આપવાના છે. અને આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર આઈ શ્રી રૂપલમાના સેવક ગણ જે સમગ્ર ગુજરાતભરના તમામ જ્ઞાતિના જે સેવકો છે એ આ આયોજનને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આયોજનને આખરી ઓપ આપવા માટે ત્યાં જગ્યાના જે આયોજક છે એવા ઝીણાભાઈ ગઢવી દ્વારા તમામ જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ આયોજનની અંદર તમામ ભક્તોએ લાભ લેવા માટે આઈ શ્રી રૂપલમા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. રાજકોટના બ્રહ્મ સમાજના અગ્રણી અને પ્રખર ધારાશાસ્ત્રી સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજની સ્મૃતિમાં પરશુરામ એવોર્ડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં કલા, તબીબી, રાજકીય, પત્રકારત્વ અને ઉદ્યોગ ક્ષેત્રે 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પરશુરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. પરશુરામ એવોર્ડમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે ઉદ્યોગ ક્ષેત્રે મનીષભાઈ મઢેકા, કલા ક્ષેત્રે શાયરામભાઈ દવે, તબીબી ક્ષેત્રે ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદી, રાજકીય ક્ષેત્રે વિભાવરીબેન દવે અને પત્રકારત્વ ક્ષેત્રે જગદીશભાઈ આચાર્યને પરશુરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંશભાઈ ભારદ્વાજ તથા તેમના પરિવારે જહેમત ઉઠાવી હતી. સૌપ્રથમ તો પરશુરામ યુવા સંસ્થાન અભયભાઈ 1989માં સ્થાપેલી સંસ્થા છે અને એના અંતર્ગત 1994માં આ પરશુરામ એવોર્ડની પ્રથા શરૂ કરવામાં આવી અને પ્રથા અકબંધ રાખવાનો અમારો પ્રયત્ન છે. અભયભાઈની સ્મૃતિમાં એમની વિદાય પછી એ પ્રથા ચાલુ રાખી શકીએ, અભયભાઈને જીવંત રાખી શકીએ અને આ એવોર્ડ થકી સમાજમાં એક સારો સંદેશો ઊભો થાય, સમાજમાં એકતા વધે, એ હેતુથી આ કાર્યક્રમ અમે દર વર્ષે યોજીએ છીએ. આ વખતે 5 એવોર્ડ આપણે આપીએ છીએ. સૌ પ્રથમ ઉદ્યોગ ક્ષેત્રમાં મનીષભાઈ મઢેકાને આપણે એવોર્ડ આપીએ છીએ. સાથે એની સાથે છે કળા ક્ષેત્રમાં સાઈરામભાઈ દવેને આપણે એવોર્ડ આપીએ છીએ. સાથે તબીબી ક્ષેત્રમાં ડૉક્ટર રાજેન્દ્ર ત્રિવેદી સાહેબને આપણે એવોર્ડ આપીએ છીએ. રાજકીય ક્ષેત્રમાં બેન વિભાવરીબેન દવેને આપણે એવોર્ડ આપીએ છીએ અને સાથે પત્રકારિતા ક્ષેત્રમાં જગદીશભાઈ આચાર્યને આપણે એવોર્ડ આપીએ છીએ. અને આ 5 વ્યક્તિ એવા છે કે અમને પણ ગૌરવ અનુભવ થાય છે એમને એવોર્ડ આપતા. અભયભાઈને જીવંત રાખવા એ મારું ધ્યેય છે. એ અભયભાઈ એક વ્યક્તિ નહોતા, એક જીવન હતું એમનું અને એક વિચાર હતા અભયભાઈ. એ વિચારને જીવંત રાખવાનો, એને સતત લોકો વચ્ચે એ વિચાર સતત રહીએ અને જીવંત રહી અને સમાજ એમના નામે એકત્ર થાય, એ એક જ હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને એ એક જ અમારી માટેની મોટિવેશન છે. મારું નામ મનીષ માદેકા છે. જે અભયભાઈના જન્મદિવસના દિવસે પરશુરામ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ પરશુરામ એવોર્ડ જે દેવાનું ચાલુ કર્યું છે આ અભયભાઈના જન્મદિવસે, એ ખરેખર પ્રેરણાદાયી છે અને વધારે પડતું ઉત્સાહથી કોઈ પણ કામ કરવા માટે પ્રેરણા આપે છે. હું અભયભાઈને જન્મદિવસે આજે એમને શ્રદ્ધાંજલિ આપું છું. એમની જે કાર્ય હતું સમાજ માટે એ ખરેખર અસ્મરણીય હતું અને એમને જે બ્રાહ્મણો માટેનું જે કામ કર્યું છે રાજકોટમાં અને બધાને એકત્રિત કર્યા છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. પરશુરામ યુવા સંસ્થાન સાથે એક સદસ્ય તરીકે તો 2 દાયકાનો નાતો છે. હું જ્યારે ગોંડલ રહેતો હતો ત્યારે હૃદયસ્થ અભયભાઈ પરશુરામ યાત્રાની શરૂઆત કરાવેલી વર્ષો પહેલા. ત્યારે પહેલી પરશુરામ યાત્રામાં પણ હું ગોંડલથી આવતો. ત્યારબાદ વર્ષો ગોંડલથી રાજકોટ પરશુરામ જયંતિના દિવસે આવવાનું બનતું. મેં ક્યારેય સપને વિચાર નહોતો કર્યો કે મને આ એવોર્ડથી સન્માનવામાં આવશે, પરંતુ જ્ઞાતિ પોતાની જ્ઞાતિ જ્યારે સન્માન કરે ત્યારે બધા સન્માન મને ઈશ્વરના આશીર્વાદથી મળી ચૂક્યા છે, પરંતુ મારી જ્ઞાતિ જ્યારે મારું સન્માન કરે ત્યારે મારી મા મને બિરદાવતી હોય એવો મને આનંદ થઈ રહ્યો છે. હું પરશુરામ યુવા સંસ્થાનનો નીતિનભાઈ ભારદ્વાજ અને અંશભાઈ ભારદ્વાજ અને તમામ પરશુરામ યુવા સંસ્થાનના મોભીઓનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અભયભાઈ મારી દ્રષ્ટિએ એક એવું વ્યક્તિત્વ હતા કે જેણે બીજાને માટે જીવન ખર્ચી નાખ્યું. અડધી રાતનો બ્રહ્મ સમાજનો હોકારો હતા અને
લોકો કદાચ એને માત્ર બ્રહ્મ અગ્રણી તરીકે જ નહીં, પરંતુ 18 વર્ણના એવા મોભી હતા કે એવા કેટલા બધા કેસનો હું સાક્ષી બન્યો છું. ગામને એ ખબર છે કે અભયભાઈએ કેટલા કોર્ટ કેસ જીત્યા, પરંતુ પોતાની ઓફિસમાં સમાધાન કરાવીને કેટલા કેસ કોર્ટે ન ચડવા દીધા, એ એક એમનો બહુ મોટો ગુણ હતો, જેની ક્યાંય નોંધ પણ નથી. તો અભયભાઈએ એવી રીતે કેટલા બધા ઝઘડાઓને કોર્ટથી અટકાવ્યા કે પોતે મધ્યસ્થી કરી ડિવોર્સના કેસમાં કે પરિવારના ઝઘડાઓમાં, ભાઈ ભાઈના ઝઘડામાં, કે ભાઈ તમે કોર્ટ કેસ નહીં કરો, તમે સમજી જાઓ. તો એવી રીતે એક વડીલને, એક વકીલ તો હતા જ, પરંતુ એક સમાજના વડીલ હતા, અને સમાજને આવા વડીલની ખોટ ક્યારેય પૂરી ન શકાય. અભયભાઈ જેવું એક અતર્યું વ્યક્તિ તો આપણી વચ્ચેથી નથી. એ ઈશ્વરના ચરણે હું વંદન કરું છું. આભાર, ધન્યવાદ. જય મહાદેવ. ક્ષત્રિય સમાજનો લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજ રોજ ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા રાજકોટના પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિરના સાનિધ્યમાં અન્નત્યાગ આંદોલન પર ઉતર્યા છે. પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરાવવાની પદ્મિનીબા વાળાની માંગ છે. જો આ મામલે ગંભીર પગલાં લેવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે જોહર કરવાની પણ પદ્મિનીબા વાળાએ ચીમકી ઉચ્ચારી છે. પદ્મિનીબા વાળા બસ જે રૂપાલાભાઈની ટિકિટ રદ નથી કરતા, તો બસ અમારી માંગ મારી એમ જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું મોઢા માનનો દાણો નહીં લઉં. ચીના બધા મહિલા જોડાવા માગે છે, પણ હું ના પાડું છું કે આજ લેડી જો ઉઠીને આંદોલન કરે છે, અને અત્યાર સુધી કરતા જ આવ્યા છે. છેલ્લા લાસ્ટ 12 દિવસથી અમે કોઈ જમ્યા સરખું નથી, નીંદર ઊંઘ સરખી નથી કરી, સતત અમે વિરોધ કરી રહ્યા છીએ, છતાંય અમને ન્યાય નથી મળતો. તો સાહેબ શ્રી મોદીશ્રીને પણ હું કહું છું કે કેમ અમને ન્યાય નહીં. જી હા, મને તો કાંઈ ખ્યાલ જ નથી. કાલે ન્યૂઝ વાયર આવ્યા ત્યારે મને ખબર પડી કે ત્યાં બેઠક છે. તો મેં એક આગેવાનને મેં પૂછ્યું કે ભાઈ શેની બેઠક છે, તો એમને મને એવું કીધું કે ગુપ્ત બેઠક છે. હજી ટિકિટ રદ નહીં થાય કે હું અન્નનો ત્યાગ કરું છું, તો પછી હું એનીથી ઉપરનો ઓલું કરીશ કે ભાઈ કમલમમાં જઈને હું જોહર કરીશ. વંદનાબા ઝાલા, અન્નનો ત્યાગ જે પદ્મિની દીદીએ કર્યો છે, અમે એની સાથે જ છીએ. અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ, અને આમાં અમે બીજું કંઈ માગતા જ નથી, કે બસ એક જ તે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ એટલે રદ જ થવી જોઈએ. અમદાવાદમાં જે બેઠક છે એમાં અમને તો કંઈ ખબર જ નથી શું છે ને શું નહીં, કઈ સંકલન સમિતિ છે, શું છે, અમને આમંત્રણય નથી ને અમને કોઈ જાતની એમાં ખબર જ નથી. હજી ટિકિટ રદ નહીં થાય તો આનાથી ઉગ્ર આંદોલન થશે, અને જે કહેવાય ને કે હદ બાર વયું જશે એમ. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 362 મોબાઈલ અને 1,76,00,000 રોકડા લોકોને પરત આપવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે લોકોને મોબાઈલ અને રોકડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જે લોકોને તેમના મોબાઈલ અને રોકડ રૂપિયા પરત મળ્યા તેઓએ સાયબર ક્રાઇમ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે 13 તુજકો અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઇમમાં જે રોકડ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું. આને કાર્યક્રમના તહેત લગભગ 362 જેટલા મોબાઈલ ફોન, જેની કુલ કિંમત લગભગ 59 લાખ જેટલી હતી, અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં 1,76,00,000 રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે. આ કાર્ય કરતાં અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે લોકો કે જે કદાચ આપણી મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી એને મહેસૂસ થઈ હોય, આજે આ લોકોને રકમ પરત મળેલ. અને જે લોકો મોબાઈલ, અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેને અંદર 6 વર્ષ કે 2 વર્ષ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા, એને પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે. ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીના તહેત આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે. એવા ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થઈ છે, ઘણી બધી એવી રિકવરી પણ થઈ છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય, એ બધા મોબાઈલ અમે IBI નંબરથી ટ્રેસ કરી અને આ લોકોને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે કામગીરી કરીએ છીએ. જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે 1,76,00,000 રૂપિયા જે પરત સોંપવામાં આવેલું, એ કદાચ જે ટોટલ રકમ ક્રાઇમમાં ગઈ હશે એનો એક નાનકડો ભાગ હશે. અને એના માટે આજે અમે અહીંયાથી બધાને અપીલ કરી છે કે આપની જાગૃતિ, આપની સાવચેતી
જેનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છીએ. એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપણી બેદરકારી હોય કે કોઈ આપણે અજ્ઞાનતાના કારણે આપણે કોઈ એવા એપ ડાઉનલોડ કરી લઈએ, કોઈ લિંક પર ક્લિક કરીએ, એ ના કરતા અને પોતાની સાવચેતી રાખજો તો આપણે સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ છીએ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા 3 મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. તેમાંથી પ્રથમ, યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે વેરા, લાઇટ બિલ અને વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે, જેથી મહાનગરપાલિકાની યોજનાનો લાભ મળી શકે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વપરાયેલી ઉત્તરવહીનું બંડલ 2 વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ 5 બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, કુલપતિશ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત, ગુજરાત. સાહેબ, કંઈ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરાયો છે કે એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે, શું છે વિગત? અમદાવાદની એમકેટેડસ કંપની જે હતી, જે પીપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો, એઓએ રસ્તાની અંદર 2 બંડલ પડી ગયા હતા. એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે. એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાંયધરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે. એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાંયધરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે. એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે. આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગ દીઠ 5 વધારાની સુપરન્યુમરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં 1032 જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે. એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે, જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે, જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પામાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યું હોવાની જાણ મળતા જ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું. પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું, જેમાં પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. 10-12 દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલ. તે પનીર અખાદ્ય કે ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી. અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા. અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે 50 હોય એના કરતાં ઓછી હતી, તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાઈ આવેલું છે. અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. પનીરમાં કોઈ અન્ય ફેટ ઉમેરાયેલું એવું માલુમ પડી આવેલું છે અને એમાં જે મિલ્ક ફેટ હોવી જોઈએ તે ઓછી છે, ધારાધોરણની. સુરતમાં હાલ ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર ઠંડા બરફ ગોલાના વેચાણ માટેના સ્ટોલ લાગી ગયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના 16 વિક્રેતાઓને ત્યાં મનપાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપતા 2 દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ આવશે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવેલી હતી અને
ઉનાળામાં આઈસ ડીશ અને તેનું વેચાણ થતું હોય છે. એ જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવેલી, તેમજ આઈસ ડીશ બનાવવા માટે વપરાતું ક્રીમ, સિરપ, ડ્રાયફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂના પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એમાં કલર, એસન્સ કે અખાદ્ય કોઈ પદાર્થ હોય તેવું માલુમ પડે રિપોર્ટમાં તો તેની સામે ગયા વખતે જે નપાસ થયેલા તેમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પેટના રોગો થઈ શકે છે. જો અખાદ્ય વસ્તુ હોય કે કોઈ એવી વસ્તુ વાપરી હોય જેથી શરીરને નુકસાન કરી શકે એવું ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. હા, એ પણ કાર્યવાહી અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. અને એમાં આઈસ ફેક્ટરીમાંથી પણ એના સેમ્પલો લેવામાં તેમજ જે આઈસ ગોળાને બધું વેચાય છે ત્યાંથી પણ આઈસના નમૂના લેવામાં આવે છે. એ ફૂડ સેફ્ટી એક્ટમાં જે સ્ટાન્ડર્ડ હોય છે તે પ્રમાણે એની ચકાસણી થતી હોય છે. ભુજ રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંદાજિત 50 ટીમોએ ભાગ લીધો હતો. આ વખતે સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના યુવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લે અને એકબીજાથી પરિચિત થાય તેવું જણાવ્યું હતું. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ લોકોને રમતગમત વિશે માહિતગાર કરવાનો છે. યુવાનોમાં સમાનતા જળવાઈ રહે આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સેમીફાઇનલ છે, કાલે ફાઇનલ છે અને પબ્લિકને પણ મજા આવી છે, કારણ કે આખું આયોજન ફર્સ્ટ ક્લાસ કર્યું છે. અને બાકીનું અમારા રાણુભા વાત કરશે. મારું નામ રાણુભા શિવભા જાડેજા, ગુજરાત પ્રદેશ શ્રી રાજપૂત કરણી સેના મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું. 50 જેટલી ટીમોએ ભાગ લીધેલું છે અને આ વખતે સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના યુવાનો આમાં ભાગ લે અને એકબીજાનો પરિચય થાય અને સામાજિક સમરસતા પણ આમાં જળવાઈ રહે, એકબીજાનો પરિચય થાય અને ભવિષ્યમાં એકબીજાના પરિચય થઈને આગળ સારા આવા સ્પોર્ટ બાબતના કામો કરે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમારા જે આ કાર્યક્રમ સફળ બનાવનાર તમામ દાતાઓનો પણ આપના માધ્યમથી અમે આભાર માનીએ છીએ. અને ખરેખર આવી જો રમતગમતની છે એનાથી જ આપણા સંસ્કૃતિની અમુક વસ્તુ છે યુવાનોમાં પોતાની તેની જળવાઈ રહે અને એકબીજાનો પરિચય થઈને આગળ પણ સારા કાર્યો કરે. ફરકમાં એ જોવા જડ્યો છે કે નકા ખરેખર તો આના લીધે એકબીજામાં એ બાને ભેગા થઈએ અને ડેલી સર્વિસ રાતના અહીંયા યુવાનો આવી જાય. અહીંયા ભુજની ટીમ તેમજ સમગ્ર કચ્છ જિલ્લાના અમારા અધ્યક્ષ શ્રી માધુભા જાડેજા, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી વીરભદ્રસિંહ જાડેજા તેમજ દરેક ભુજના તેમજ સમગ્ર ગુજરાતમાંથી બીજા લોકો પણ ક્રિકેટમાં ભાગ લેવા એ લોકો તો આવે, અમારી સમાજના પણ બીજી સમાજોના લોકો પણ અહીંયા જોવા આવે. એટલે એકબીજામાં ઓળખાણ થાય અને સામાજિક સમરસતા જે છે એ જળવાઈ રહે છે, પરિચય થાય ને ભવિષ્યમાં એકબીજાના પરિચયથી સારા હેતુથી સારા કાર્યો થાય. આ ખરેખર આ સફળતા બનાવનાર તમામ મિત્રો તેમજ તમામ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પણ મિત્રોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખરેખર આ અહીંયા અમે કરીએ પણ અમુક લાઈવ બતાવે આપણા જેવા મિત્રો બધા સમગ્ર ગુજરાતને દેશમાં જ્યારે આ અમારો પ્રોગ્રામ બતાડતા હોય ત્યારે અમે શ્રી રાજપૂત કરણી સેના વતી તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ અમારી સમાજના દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં આ 20 દિવસની મેચ રહી હતી. ભવિષ્યમાં અમે વળી અવારનવાર યુવાનોને પ્રોત્સાહન કરવા માટે આવી સામાજિક વસ્તુ જળવાઈ રહે, સમરસતા જળવાઈ રહે એના માટે દરેક જુદા જુદા પ્રકારમાં સામાજિક રીતેના અને સમગ્ર સમાજોને સાથે રાખીને ચાલનારા ભવિષ્યમાં કાર્યક્રમો કરતા રહીશું. ખૂબ ઉત્સાહ છે ખરેખર. અમે આપ અહીંયા જોઈ શકો છો બધા એક તો યુવાન છોકરાઓ છે અને એમને આવું પ્રોત્સાહન મળે ને આવું સિસ્ટમથી જ્યારે બધાને ડિસિપ્લિનના ડ્રેસ, યુનિફોર્મ આપી અને એકબીજાના પરિચય થયા અને ખૂબ રમે છે, દિલથી રમે છે અને બધાને મજા આવે છે. ત્યાં માણસો જોવા આવે છે તે છોકરાઓ યુવાનો છે એ ખૂબ પ્રોત્સાહિત થાય છે. હું ગુજરાત પ્રદેશ મહામંત્રી મેરુભા માનસિંહજી જાડેજા અને આજે જે સેમિફાઇનલમાં આપ લોકો પધાર્યા છો પત્રકારો, પહેલાં તો આપનું સ્વાગત છે. અને આજે 19 દિવસ થયા, સારામાં સારો જે પ્રતિસાદ મળી રહ્યો છે અને યુવાઓ એકદમ પ્રેરિત છે. અને માધુભા જાડેજા, રાણુભા જાડેજા, દલપતસિંહ જાડેજા એવા અનેક વિવિધ મહાન વ્યક્તિઓ છે કે જેમણે કુલદીપસિંહ જાડેજા છે, રામદેવસિંહ છે, આપણે ઝાલા સાહેબ છે, દલપતસિંહ છે, એટલે એ લોકોએ બાલુભા છે, એ લોકોએ દુષ્યંતસિંહ છે,
પૂરેપૂરું આયોજન સંભાળ્યો છે. અને અમારા કચ્છના જે અધ્યક્ષ છે માધુભા જાડેજા, એ રોજ ડેલી 6 વાગે આવી જાય અને રાતના 3 વાગે જાય છે મેચ પૂરી કરીને. એટલે એવી બધાની મહેનત છે અને એ મહેનત રંગ લાવી છે. ને આજે જે અમે આ મુખ્ય મેચ રમાડીએ છીએ એના મુખ્ય યજમાન પરિવાર પ્રીતિદેવી ઓફ કચ્છ પ્રાગમલજી ત્રીજા સાહેબ, એ પરિવાર તરફથી કાર ભેટ આપવામાં આવેલ છે અને બાઇક જે રનરશીપ છે એના માટે આપવામાં આવેલ છે. એમના દાતા છે મનદીપસિંહ. તો એવી રીતના બધે સમાજનો સાથ સહકાર મળ્યો છે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત આખામાંથી. જય માતાજી, જય હિન્દ, જય મકરણી. શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ગાંધીધામમાં ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે રામનવમીની રથયાત્રાને લઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સર્વે સમાજ સંગઠન અને સંસ્થાના પ્રમુખ આગેવાન સાથે સનાતન રામ સેના અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રતિનિધિઓ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે રામનવમીની રથયાત્રા આશાપુરા મંદિર ભારતનગરથી પ્રારંભ થશે. લીલા નારણેશ્વર મહાદેવ મંદિરથી થઈને બજારમાં નગર યાત્રા કરીને લીલાશાહ નારણેશ્વર મહાદેવ મંદિર ખાતે યાત્રા પૂર્ણ થશે. આ રથયાત્રામાં વિવિધ 51 સમાજની ઝાંખીઓ અને 5 ધર્મરથો ઢોલ સાથે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજાશે. ગાંધીધામને દુલ્હનની જેમ શણગારવામાં આવશે. નગરજનોને મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાવા અને ભવ્ય રથયાત્રા નિહાળવા આયોજકો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. કચ્છની અંદર તો એના સ્વયંસેવકો બિલકુલ મૌન રહીને કામ કરતા હતા અને ક્યારે એને પોલીસની જરૂર નથી પડતી, કોઈ વ્યવસ્થા માટે માણસોની જરૂર નથી પડતી. જેને જોયું તો પાંડુરંગ દાદાનું એમાંથી આપણે શીખવાનું છે. આપણે પણ એવું કરવાનું છે કે કોઈને તકલીફ ન પડે અને એકદમ શાંતિથી, કોઈ પણ જાતનો ઉશ્કેરાટ નહીં અને આવેશમાં આવવું નહીં. અને લોકોને કાંઈ પણ ભૂલ થઈ જાય તો આપણે હાથ જોડીને નમ્ર રિક્વેસ્ટ આ ખાસ યાદ રાખવું. જેટલું આપણું સંસ્કાર અને ડિસિપ્લિન હશે એટલી આપણી યાત્રા ભવ્યથી ભવ્ય થશે. તો કાર્યકર્તાઓ જે આમાં જોડાય એને મારી ખાસ નમ્ર અપીલ છે કે બહેન દીકરીઓ જોડાય, જે પણ જોડાય એ નમ્રતાથી જોડાય અને થોડોક આપણે વિવેક રાખી અને સારી રીતે યાત્રા નીકળે એવી આપણે અપેક્ષા રાખી. બધા જોડાય, બધા સાથ સહકાર આપે અને સંગઠનમાં તાકાત છે. અને જ્યારે ચેમ્બર જય શ્રી રામ. 17/4/2024ના રોજ રામનવમીની ભવ્ય રથયાત્રા ગાંધીધામ મધ્યે નીકળવાની છે. એના અનુસંધાને આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી સનાતન સમાજની. ભારતનગરથી 51 ઝાંખીઓ અત્યારે નોંધાઈ ગઈ છે. 51 ઝાંખીઓ સાથે ભારતનગરથી આખું ગાંધીધામ નગરની યાત્રા કરશે અને નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે. આજે વિવિધ સમાજના 51 ઝાંખીઓ સાથે આ રથયાત્રા નીકળવાની છે. આપના ચેનલના માધ્યમથી કહું છું કે હરેક સમાજ, સંસ્થા, સંગઠન હજી પણ સાથે જોડાઈ શકે છે અને મોટી સંખ્યામાં ગાંધીધામ આખું રામમય બની રહ્યું છે. આખા 15 દિવસ સુધી રામનવમીની રથયાત્રા નિમિત્તે આખી નગરીને આપણે લાઇટથી સજાવી રહ્યા છીએ. સાથે સિંધી સમાજ છે, જૈન સમાજ છે, એ પણ જોડાણા છે. અને આ આખું ગાંધીધામ અયોધ્યા બને, કારણ કે આપણે ખ્યાલ છે કે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી બિરાજમાન થયા છે. તો એ જ માહોલ આપણે ગાંધીધામમાં બનાવી રહ્યા છીએ. એટલે આખા સમાજો, ગાંધીધામના નગરજનોને વિનંતી કે સર્વ સાથે મળી અને ભવ્યથી અતિ ભવ્ય રથયાત્રા નીકળે એના બધા પ્રયાસો ચાલુ છે અને સાથે સફળતા મળે એના માટે તમામને વિનંતી છે કે આપ પણ પધારો અને રામનવમીની ભવ્ય રથયાત્રાને અતિ ભવ્ય બનાવો. આ રામનવમીના રથયાત્રાનો રૂટ ભારતનગરથી સ્ટાર્ટ થશે. ભારતનગરથી સુંદરપુરથી લીલાશાહ નારાયણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ત્યાં અને ત્યાંથી ગાંધી માર્કેટ થઈ અને સરદાર વલ્લભભાઈ પુતલાથી રિટર્ન વળી અને પાછું મામલતદારવાળા રૂટથી ત્યાં થઈ અને લીલાશાહ નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે. એટલે આપ સર્વને જોડાવા ખાસ વિનંતી. જય શ્રી રામ. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ગાંધીધામમાં વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ શહેરના રોટરી સર્કલ, ઓસ્લો સર્કલ,
ઓસ્લો પોલીસ ચોકી, ગાંધી માર્કેટ, ગુડ સાઇડ, ચાવલા ચોક, કિડાણા 4 રસ્તા સહિત 11 જેટલા સ્થળો ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ચેકિંગની કામગીરી દરમિયાન પોલીસે 72 વાહન ડિટેઇન કર્યા છે. આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર વિભાગ, અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર 2, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 10 તથા પોલીસ કર્મચારી 98 સાથે કુલ 111 સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને ગાંધીધામ શહેર વિસ્તારના અલગ અલગ 11 પોઈન્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલ છે, જેમાં પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે અને અમુક આ ચેકિંગ આજના દિવસ પૂરતી ચાલુ રહેશે. સુરત કતારગામ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આધેડ દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરિવારજનોએ આક્રંદ સાથે હોસ્પિટલ અને તબીબો સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર ગતરોજ તેમના સ્વજનને તાવની બીમારીને લઈને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. મારું નામ ભાવેશ છે. અમે શ્રદ્ધા હોસ્પિટલમાં આવેલા છીએ. ગઈકાલે 6 વાગે મારા સસરાને એડમિટ કરેલા, સામાન્ય તાવ હતો અને રિપોર્ટ કર્યો તો ઝેરી મેલેરિયા એવું દર્શાવવામાં આવ્યું અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને ટ્રીટમેન્ટ ચાલુ તો કરી અને એ લોકોને જણાવેલું હતું કે થોડીક પેશાબમાં પ્રોબ્લેમ છે તો તમે એની સારવાર કરજો એમ. તો આ લોકોએ એની સારવાર કરવાને બદલે આ લોકો બાટલા ચડાવી અને બાટલા ચડાવ્યા જ કર્યા, પ્રોબ્લેમ હતી એ સોલ્વ કરી નહીં અને ડૉક્ટરની બેદરકારીથી આ કેસ ફેલ થઈ ગયો છે. એનું મુખ્ય કારણ એવું હતું કે સાંજે 2 વાગે દુખાવો બહુ જ દુખાવો ઉપડ્યો હતો અને સિસ્ટરે કોલ કરેલો ડૉક્ટરને અને ડૉક્ટરે એવું કહેવામાં આવ્યું કે એમને તમે પેન કિલર દવા આપી દો અને એ દવા આપી અને ડૉક્ટરે ફોન મૂકી દીધો અને આપણું પેશન્ટ અહીંયા ફેલ થઈ ગયું. ડૉક્ટરનું નામ છે ભાવેશ ચૌહાણ. અમારી માંગ એવી છે કે અમને યોગ્ય ન્યાય મળે અને આ ભાવેશભાઈ ચૌહાણ છે એમનું લાયસન્સ રદ થઈ જાય. આવા ઘણા બધા કેસ છે આપણી પાસે, સભ્યો પણ અહીંયા ઘણા બધા હાજર છે એવા કે જેમના કેસ ફેલ થઈ ગયેલા છે. રાત્રે ડોક્ટરને કોલ કર્યા છતાં આવ્યો નથી. બોડી અમારે સ્વીકારવામાં આવતી નથી. યોગ્ય કાર્યવાહી થાય, અમને ન્યાય મળે પછી જ ઉપાડવામાં આવશે. અને ડોક્ટરને રાત્રે ડોક્ટર એક સિંગલ વાર ડોક્ટર વિઝિટ માટે આવ્યા નથી. ફોન કર્યો છતાં પણ એમ એક ટીકડી આપી દીધી આપણે નર્સે કે આ ટીકડી આપી દો પેન કિલર, પછી આપણે જોઈશું, પણ સિંગલ વિઝિટ નથી કીધી. વીકેન્ડ ગ્રુપની બહેનોએ શક્તિવંતના સન્માન અને દવા મુક્ત અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટમાં આગામી 6 એપ્રિલ શનિવારના રોજ બપોરે 2:30 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સ્વાસ્થ્ય અને દવા મુક્ત અંગે માહિતગાર કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો માટે અબતક મીડિયાની મુલાકાતે આવેલા વીકેન્ડ ગ્રુપના બહેનો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. નમસ્કાર, હું પીના કોટક, વીકેન્ડ ગ્રુપ રાજકોટ. અમારા આગામી કાર્યક્રમની માહિતી આપવા માટે આજે અમે અબતકની મુલાકાતે છીએ અને આ તકે અમે અબતકનો ખૂબ આભાર માનીએ છીએ કે બહેનો સુધી આ માહિતી પહોંચાડવામાં અમને મદદરૂપ થઈ રહ્યા છે. ખાસ બહેનોને અમે આમંત્રણ આપવા આવ્યા છીએ 6 એપ્રિલ 2024 શનિવાર બપોરે 2:30 વાગે હેમુ ગઢવી હોલ ખાતે, કે જે અંતર્ગત 1100 બહેનોનો સન્માનની સાથે ફરીથી એક વખત નવા જ અભિગમ કે જેમાં દવા મુક્ત ઘર અભિયાનમાં જોડાઈ આપ આપના પરિવારને કઈ રીતે મદદરૂપ થઈ શકો, અથવા તો આ અલ્ટરનેટ થેરેપી અથવા તો જે પ્રાયોગિક બીજી બધી પદ્ધતિઓ છે એનું સંપૂર્ણ જ્ઞાન મેળવી અને આપ ઘરેથી કઈ રીતે હેલ્થ સેક્ટરમાં આગળ વધી શકો એના માટેની માહિતી આપવા માટેનું ખૂબ જ સરસ એક આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ખાસ રાજસ્થાન કોટાથી ડૉક્ટર ગૌરવ શર્મા બહેનોને માહિતી આપવા માટે પધારી રહ્યા છે અને આ તકે બહેનોને અમે એક વિનંતી કરીએ છીએ કે આપ જો અગાઉથી રજિસ્ટ્રેશન કરીને આ કાર્યક્રમમાં પધારશો તો અમને પણ વ્યવસ્થામાં થોડોક સહયોગ મળશે. યસ, ઓપન ફોર ઓલ છે, બધા જ બહેનોને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ, પણ રજિસ્ટ્રેશન જરૂરી છે. મારા નંબર ઉપર જ થશે 7433927606. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબતક. નમસ્કાર.